જે સત્તાધારી સહકાર પેનલ હતી એના સુપડા સાફ થઈ ગયા છે। એશિયાની સૌથી મોટી ક્રશિંગ કેપેસિટી કોઓપરેટિવ સુગર ફેક્ટરી બારડોલી સુગર મિલની ચૂંટણીમાં જબરજસ્ત ઉલટફેર જોવા મળ્યો છે। જે સત્તાધારી સહકાર પેનલ હતી એના સુપડા સાફ થઈ ગયા છે અને નવી જે કિસાન પરિવર્તન પેનલ છે એ આખી પેનલ જીતી ગઈ છે। એટલે ભાજપ માટે આ એક બહુ મોટો ચોંકાવનારી વાત છે કે જે સહકારી પેનલ સત્તામાં હતી એમને ફેરફાર આવી ગયો છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। બારડોલી સુગર ફેક્ટરીની સ્થાપના 1955માં થઈ અને પ્રથમ ક્રશિંગ 1956-57માં શરૂ થયું અને એ વખતે જે શરૂઆતની ક્ષમતા હતી એ 850 ટન શેરડી પ્રતિ દિવસની હતી, પરંતુ આજની તારીખે 10,000 ટન શેરડી બારડોલી સુગરમાં ક્રશ કરવામાં આવે છે અને એની વેબસાઇટ ઉપર જે પ્રમાણે કહેવામાં આવ્યું છે એ પ્રમાણે એશિયાની સૌથી મોટી ક્રશિંગ કેપેસિટી કોઓપરેટિવ સુગર ફેક્ટરી છે બારડોલી સુગર। હવે બારડોલી સુગર ફેક્ટરીની અંદર હમણાં તાજેતરમાં ચૂંટણી થઈ અને એમાં 15 બેઠકો ઉપર ચૂંટણી થયેલી અને એક બેઠક છે એ પહેલેથી બિનહરીફ જાહેર થયેલી અને એ જે બિનહરીફ બેઠક જાહેર થયેલી એ ભાજપના એક અનિલ પટેલ હતા, એ જીતી ગયેલા હતા। હવે આ 15 બેઠકોમાંથી એક બિનહરીફ થઈ ગઈ અને 14 બેઠકો ઉપર ચૂંટણી થઈ અને 18 તારીખે જ્યારે પરિણામ આવ્યું સામે ત્યારે બહુ ચોંકાવનારું પરિણામ હતું, કારણ કે સહકાર પેનલ અને સામે કિસાન પરિવર્તન પેનલ એ સામે હતા અને આખી કિસાન પરિવર્તન પેનલના 14 ઉમેદવારો જીતી ગયા। અને નવાઈની વાત એ છે કે ભાજપના ધારાસભ્ય ઈશ્વર પરમાર અને અત્યારે બારડોલીના જે વર્તમાન પ્રમુખ હતા ભાવેશ પટેલ એ બંને જણા આ ચૂંટણી હારી ગયા છે। એટલે સહકાર પેનલના સુપડા તો સાફ થઈ ગયા, પરંતુ સત્તા પણ હાથમાંથી ચાલી ગઈ છે અને આને એક બહુ જ મોટું પરિવર્તન માનવામાં આવી રહ્યું છે। કિસાન પરિવર્તન પેનલના જે હતા અતુલ પટેલ એ પણ આમ તો ભાજપના જ છે। એમણે ભાજપની સામે જ મોરચો માંડ્યો અને પોતાની એમણે એક પેનલ ઉતારી અને કિસાન પરિવર્તન પેનલ એમણે નામ આપ્યું। 2020માં જ્યારે ચૂંટણી થયેલી ત્યારે આ જ ઈશ્વર પટેલ બિનહરીફ ચૂંટાયેલા હતા અને એ વખતે એમની જે સહકાર પેનલ હતી એમને 13 બેઠકો મળી હતી। કિસાન પરિવર્તન પેનલનું જે નિશાન હતું એ ટ્રેક્ટર હતું અને સહકાર પેનલનું નિશાન બળદગાડું હતું। એટલે કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે કિસાન પરિવર્તનનું ટ્રેક્ટર સહકાર પેનલના બળદગાડા ઉપર ફરી વળ્યું છે। ભાજપ માટે આ એક ચિંતાનો વિષય છે, કારણ કે આ જે કિસાન સહકાર પેનલ ઉતારવામાં આવી છે એમાં મોટે ભાગે યુવાનોને ચાન્સ આપવામાં આવ્યો છે। એટલે હવે લોકો બદલાવ ઈચ્છે છે એવું આ ચૂંટણીની અંદર દેખાઈ રહ્યું છે। બીજું કે તાજેતરની અંદર સાયણમાં ચૂંટણી થઈ તો સાંધિયેરમાંથી કોંગ્રેસના દર્શન નાયક જીતા અને કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે હવે સુગર મિલોમાં બદલાવ દેખાઈ રહ્યો છે। હવે કામરેજમાં પણ ચૂંટણી થવાની છે તો કામરેજમાં પણ બદલાવની શક્યતા છે એવું જાણકારો કહી રહ્યા છે। તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું। આભાર।